નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ઓસ્ટ્રેલિયામાં સસરાએ બેરોજગાર જમાઈને ઘરમાંથી કાઢી મૂક્યો. ગુજરાતના ભાવનગર જિલ્લાના એક નાના શહેરમાં રહેતો નીરવ સામાન્ય પરિવારનો યુવાન હતો. તેના પિતા નાનકડી દુકાન ચલાવતા હતા. માતા ઘર સંભાળતી હતી. નીરવ ભણવામાં સારો હતો. તેણે સ્નાતક સુધી અભ્યાસ કર્યો હતો. ભણતર પૂરું થયા પછી તેણે ઘણી જગ્યાએ નોકરી શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પોતાની આવડત પ્રમાણે નોકરી મળી નહોતી. આ દરમિયાન તેના સંબંધની વાત ઓસ્ટ્રેલિયામાં રહેતા એક ગુજરાતી પરિવાર સાથે થઈ. યુવતીનું નામ કાવ્યા હતું. કાવ્યા ઘણા વર્ષોથી પોતાના માતા પિતા સાથે મેલબર્નમાં રહેતી હતી. બંને પરિવારો વચ્ચે વાતચીત શરૂ થઈ. થોડા સમય પછી બંનેએ એકબીજાને પસંદ કરી લીધા અને સગાઈ નક્કી થઈ ગઈ. સગાઈ પછી નીરવ અને કાવ્યા દરરોજ ફોન પર વાત કરતા હતા. કાવ્યા ઓસ્ટ્રેલિયામાં જીવન વિશે ઘણી વાતો કરતી હતી. તે કહેતી હતી કે ત્યાં મહેનત કરનાર વ્યક્તિને ક્યારેય કામની કમી રહેતી નથી. જીવનની ગુણવત્તા પણ સારી હોય છે. નીરવના મનમાં પણ વિદેશમાં વસવાનું એક સુંદર સપનું જન્મવા લાગ્યું હતું. તેને લાગવા લાગ્યું કે લગ્ન પછી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તેના પરિવારને પણ આશા હતી કે દીકરાનું ભવિષ્ય હવે સારું બનશે. થોડા મહિનાઓ પછી બંનેના લગ્ન થઈ ગયા. લગ્ન ખૂબ ધામધૂમથી થયા. સગા સંબંધીઓએ બંનેને આશીર્વાદ આપ્યા. લગ્ન પછી થોડા દિવસ સુધી કાવ્યા ભારત જ રહી. ત્યારબાદ તે પોતાના માતા પિતા સાથે ઓસ્ટ્રેલિયા પાછી ગઈ. નક્કી થયું કે થોડા મહિનાઓ પછી નીરવ પણ વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરીને ઓસ્ટ્રેલિયા જશે. નીરવ માટે તે સમય ખૂબ જ ઉત્સાહભર્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા વિશે ઘણી માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. તેણે અંગ્રેજી ભાષા સુધારવાનો પણ પ્રયાસ કર્યો. તેને લાગતું હતું કે નવા દેશમાં જઈને તે ઝડપી નોકરી મેળવી લેશે. પરિવાર સાથે મળીને તેણે ઘણા સપનાઓ જોયા હતા. તેને પોતાનું ઘર ખરીદવાનું હતું, પોતાના માતા પિતાને આર્થિક મદદ કરવી હતી, જીવનમાં આગળ વધવું હતું. આખરે તે દિવસ આવી ગયો જ્યારે નીરવ ઓસ્ટ્રેલિયા જવા માટે વિમાનમાં બેઠો. એરપોર્ટ પર તેના માતા પિતાની આંખોમાં આંસુ હતા. તેઓ ખુશ પણ હતા અને ભાવુક પણ હતા. લાંબી મુસાફરી પછી જ્યારે તે મેલબર્નમાં પહોંચ્યો જ્યારે કાવ્યા અને તેના માતા પિતા તેને લેવા માટે એરપોર્ટ પર આવ્યા હતા. કાવ્યાના પિતાનું નામ મનહર અને માતાનું નામ કલ્પના હતું. તેમણે નીરવનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. શરૂઆતના દિવસો ખૂબ જ સારા રહ્યા. મનહરે પોતાના જમાઈને ઘરની દરેક બાબત સમજાવી, શહેર વિશે માહિતી આપી, આસપાસની જગ્યાઓ બતાવી. નીરવને લાગ્યું કે તેને ખૂબ જ સારો પરિવાર મળ્યો છે. તે ખૂબ ખુશ હતો. કાવ્યા પણ ખુશ હતી. બંનેએ સાથે મળીને પોતાના ભવિષ્ય વિશે ઘણી યોજનાઓ બનાવી હતી. પરંતુ થોડા અઠવાડિયા પછી પરિસ્થિતિ ધીમે ધીમે બદલાવા લાગી. નીરવને નોકરી શોધવામાં મુશ્કેલી પડવા લાગી હતી. તેણે ઘણી જગ્યાએ અરજી કરી, ઘણી જગ્યાએ પોતાના દસ્તાવેજો મોકલ્યા, કેટલીક જગ્યાએ ઇન્ટરવ્યૂ પણ આપ્યા, પરંતુ દરેક જગ્યાએ તેને એક જ જવાબ મળતો હતો: અનુભવ નથી. સ્થાનિક અનુભવ જોઈએ. ભાષા વધુ સારી હોવી જોઈએ. દરરોજ સવારે તે નવા ઉત્સાહ સાથે બહાર નીકળતો હતો. સાંજે થાકી ઘરે પાછો આવતો હતો. શરૂઆતમાં મનહર તેને પ્રોત્સાહન આપતા હતા. તેઓ કહેતા હતા કે ચિંતા કરવાની જરૂર નથી, થોડા દિવસમાં બધું સારું થઈ જશે. પરંતુ દિવસો પસાર થતા ગયા અને નોકરી મળી નહીં. એક દિવસ જમતી વખતે મનહરે નીરવને પૂછ્યું કે આજે ક્યાં ક્યાં અરજી કરી હતી. નીરવે કેટલીક કંપનીઓના નામ જણાવ્યા.
મનહરે ફરી પૂછ્યું કે કેટલી જગ્યાએ ઇન્ટરવ્યૂ મળ્યો. નીરવે જવાબ આપ્યો કે હજુ સુધી કોઈ સારો જવાબ મળ્યો નથી. મનહરના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. તે દિવસ પછી ઘરમાં વાતાવરણ થોડું બદલાઈ ગયું. હવે રોજ નોકરી વિશે પ્રશ્નો પૂછવામાં આવતા હતા. નીરવને સમજાતું નહોતું કે શું જવાબ આપવો. તે પોતે પણ પરેશાન હતો. તે દિવસભર પ્રયાસ કરતો હતો, પરંતુ પરિણામ મળતું નહોતું. એક દિવસ કાવ્યાએ પોતાના પતિને કહ્યું કે પિતા થોડા ચિંતિત છે. ઘરના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. નીરવે કહ્યું કે તે આ વાત સારી રીતે સમજશે, પરંતુ તેના હાથમાં કંઈ નથી. તે સતત પ્રયત્ન કરી રહ્યો છે. કાવ્યા તેને ધીરજ રાખવા માટે કહ્યું. સમય જતાં ઘરમાં તણાવ વધવા લાગ્યો. મનહર હવે ઘણીવાર કહેતા હતા કે ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ કામ નાનું હોતું નથી. શરૂઆતમાં જે કામ મળે તે સ્વીકારી લેવું જોઈએ. નીરવ પણ આ વાત સાથે સંમત હતો. તેણે રેસ્ટોરન્ટ, વેરહાઉસ અને દુકાનોમાં પણ અરજી કરવાનું શરૂ કર્યું. એક સાંજે મનહરના કેટલાક મિત્રો ઘરે આવ્યા હતા. તેઓ બધા સાથે બેઠા હતા. વાતચીત દરમિયાન એક મિત્રે નીરવને પૂછ્યું કે તે શું કામ કરે છે. નીરવે કહ્યું કે હજુ નોકરી શોધી રહ્યો છે. મિત્રે સામાન્ય રીતે વાત કરી હતી, પરંતુ નીરવને અંદરથી ખૂબ ખરાબ લાગ્યું. તેને લાગ્યું કે હવે લોકો તેને બેરોજગાર વ્યક્તિ તરીકે જોવા લાગ્યા છે. તે રાત્રે તે ખૂબ મોડે સુધી જાગતો રહ્યો. તેણે પોતાના માતા-પિતાને ફોન કર્યો, પરંતુ તેમને સારી પરિસ્થિતિ જણાવી નહીં. તે તેમને ચિંતામાં મૂકવા માંગતો નહોતો. તેણે માત્ર એટલું જ કહ્યું કે બધું સારું ચાલી રહ્યું છે. બીજી તરફ કાવ્યા પણ મુશ્કેલીમાં હતી. એક તરફ તેના પતિની સ્થિતિ હતી, બીજી તરફ તેના માતા-પિતાની ચિંતા હતી. તે બંને વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ જટિલ બનતી જઈ રહી હતી. એક દિવસ સવારે નાસ્તા દરમિયાન મનહરે ફરીથી નોકરી વિશે વાત શરૂ કરી. તેમણે કહ્યું કે હવે ઘણો સમય થઈ ગયો છે, કંઈક તો કરવું જ પડશે. નીરવે શાંતિથી જવાબ આપ્યો કે તે સતત પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ મનહરે આ જવાબથી સંતુષ્ટ નહોતા. થોડા દિવસ પછી ઘરના ખર્ચ વિશે ચર્ચા શરૂ થઈ. વીજળીનું બિલ, કરિયાણાનું અને અન્ય ખર્ચની વાત થવા લાગી. મનહરે સીધું કંઈ કહ્યું નહીં, પરંતુ તેની વાતોમાં રહેતો સંકેત નીરવ સારી રીતે સમજી ગયો હતો. હવે નીરવ પહેલા જેટલો ખુલ્લા મનથી વાત કરતો નહોતો. તે વધુ સમય પોતાના રૂમમાં પસાર કરવા લાગ્યો. બહારથી તે શાંત દેખાતો હતો, પરંતુ અંદરથી તે તૂટી રહ્યો. તેને લાગવા લાગ્યું કે કદાચ તેણે ઓસ્ટ્રેલિયા આવવાનો નિર્ણય ખૂબ જ ઉતાવળમાં લીધો હતો. એક બપોરે કાવ્યા અને નીરવ વચ્ચે પણ ચર્ચા થઈ. કાવ્યાએ કહ્યું કે પિતા ખરાબ નથી, તેઓ માત્ર પરિસ્થિતિને લઈને ચિંતિત છે. નીરવે કહ્યું કે તેને કોઈની દયા નથી જોઈતી, તેને માત્ર થોડો સમય જોઈએ છે. કાવ્યાએ ફરી સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાત અધૂરી રહી ગઈ. તે દિવસ પછી ઘરમાં શાંતિ વધી ગઈ. કોઈ મોટા ઝઘડા થતા નહોતા, પરંતુ દરેક વ્યક્તિના મનમાં કંઈક ચાલી રહ્યું હતું. મનહરને લાગતું હતું કે સમય પૂરતા પ્રયત્નો નથી કરી રહ્યો. નીરવને લાગતું હતું કે તેને સમજાવવામાં આવતો નથી. કાવ્યાને લાગતું હતું કે તેનો પરિવાર ધીમે ધીમે તૂટી રહ્યો છે. એક દિવસ નીરવનો એક ઇન્ટરવ્યૂ માટે ફોન આવ્યો. તે ખૂબ ખુશ થઈ ગયો. તેણે આખી તૈયારી કરી. બીજા દિવસે તે ઇન્ટરવ્યૂ આપવા ગયો. તેને આશા હતી કે આ વખતે બધું સારું થશે, પરંતુ થોડા દિવસ પછી ફરીથી નિરાશાજનક જવાબ મળ્યો. આ સમાચાર સાંભળ્યા પછી તે ખૂબ જ હતાશ થઈ ગયો. તે
તે લાંબા સમય સુધી એકલો બેઠો રહ્યો. સાંજે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે મનહરે ફરીથી પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. નીરવે ટૂંકામાં જવાબ આપ્યો. મનહરને આ વાત પસંદ આવી નહીં. ધીમે ધીમે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. વાત નોકરીથી શરૂ થઈ અને સ્વાભિમાન સુધી પહોંચી ગઈ. નીરવે કહ્યું કે તે મહેનત કરી રહ્યો છે. મનહરે કહ્યું કે માત્ર વાતોથી કંઈ થતું નથી. બંનેના અવાજો ઊંચા થવા લાગ્યા. કલ્પનાએ વચ્ચે પડીને વાતને શાંત કરવાનો પ્રયાસ કર્યો. કાવ્યાએ પણ બંનેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે આ વાત હાથમાંથી નીકળી રહી હતી. એક સાંજે ઘરમાં એવો વિવાદ થયો જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. મનહરે ગુસ્સામાં કેટલીક એવી વાતો કહી દીધી જે નીરવના હૃદયને સ્પર્શી ગઈ. નીરવ પણ ચૂપ રહ્યો નહીં. તેણે પણ પોતાના મનની બધી વાતો કહી નાખી. ઘરમાં ભારે તણાવ છવાઈ ગયો. કાવ્યા રડવા લાગી. કલ્પના પણ ખૂબ પરેશાન થઈ ગઈ, પરંતુ મનહરનો ગુસ્સો શાંત થવાનું નામ લેતો નહોતો. થોડા સમય પછી મનહરે એક એવી વાત કહી જેના કારણે આખું ઘર શબ્દ થઈ ગયું. તેમણે ગુસ્સામાં નીરવ તરફ જોઈને કહ્યું, જો તને આ ઘર પસંદ નથી તો તું આ ઘર છોડીને જઈ શકે છે. આ શબ્દ સાંભળીને નીરવ થોડી ક્ષણ માટે શાંત થઈ ગયો. કાવ્યાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. કલ્પનાએ મનહરને શાંત રહેવા માટે કહ્યું, પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. નીરવે પોતાના રૂમ તરફ પગલાં ભર્યા. તેના મનમાં અનેક પ્રશ્નો ચાલી રહ્યા હતા. શું ખરેખર તેને આ ઘર છોડવું પડશે? શું કાવ્યા તેની સાથે આવશે? શું તેના બધા સપનાઓ અહીં જ તૂટી જશે? તે રાત્રે નીરવે કોઈની સાથે વાત કરી નહીં. તેણે પોતાના થોડા કપડાં એક બેગમાં મૂક્યા અને ઘર છોડીને બહાર નીકળી ગયો. કાવ્યા તેને રોકવા માંગતી હતી, પરંતુ પરિસ્થિતિ તેના હાથથી બહાર હતી. નીરવ પોતાના મિત્ર અંકિતના ઘરે પહોંચ્યો. અંકિતે તેને થોડા દિવસ પોતાની સાથે રહેવાનું કહ્યું. બીજી તરફ કાવ્યા સતત પતિ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ નીરવે ને થોડો સમય એકલા રહેવું હતું. થોડા દિવસ પછી નીરવે ફરીથી નોકરી શોધવાનું શરૂ કર્યું. તેણે હિંમત હારી નહીં. આખરે તેને એક વેરહાઉસમાં કામ મળી ગયું. પગાર ખૂબ વધારે નહોતો, પરંતુ તેની માટે આ નવી શરૂઆત હતી. તે દિવસ રાત મહેનત કરવા લાગ્યો. ધીમે ધીમે તેની સ્થિતિ સ્થિર સુધરવા લાગી. હવે તે પોતાના પગ પર ઊભો થવા લાગ્યો હતો. કાવ્યા હજુ પણ પોતાના પતિથી દૂર રહેવાને કારણે દુઃખી હતી. તેણે પોતાની માતાને કહ્યું કે પરિવારને તોડવાથી કોઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. કલ્પનાએ પણ મનહરને સમજાવવાનો પ્રયાસ કર્યો. શરૂઆતમાં મનહર પોતાના નિર્ણયને યોગ્ય માનતા હતા, પરંતુ સમય જતાં તેમણે પોતાની ભૂલ સમજાવવા લાગી. તેમણે સમજાયું કે ગુસ્સામાં બોલાયેલા શબ્દ સંબંધોને તોડી નાખે છે. એક દિવસ મનહરે નીરવને ફોન કર્યો. થોડી વાતચીત પછી તેમણે નીરવની માફી માંગી. નીરવ પણ જૂની વાતોને પાછળ છોડવા માંગતો હતો. ત્યારબાદ કાવ્યા અને નીરવ ફરી મળ્યા. બંનેએ નક્કી કર્યું કે હવે તેઓ પોતાનું અલગ ઘર લઈને નવી શરૂઆત કરશે. તે દિવસે મનહરને એક પણ મહત્વની વાત સમજાઈ. સંબંધો પૈસાથી નહીં, પરંતુ વિશ્વાસથી ચાલે છે. જમાઈ માત્ર પરિવારનો સભ્ય નથી હોતો, તે પણ કોઈના ઘરનો દીકરો હોય છે. વિદેશમાં પૈસા કમાવા સરળ હોઈ શકે છે, પરંતુ સંબંધો કમાવા માટે પ્રેમ અને સમજણની જરૂર પડે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. પાત્રોના નામ અને કેટલીક ઘટનાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.